નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં એક વિવાદ ચાલી રહ્યો છે અને વિવાદ છે જેટકોનો, જેમાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની જે ભરતી કરવામાં આવી અને એ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી એ અધિકારીઓની અણાવડતને કારણે ફરીથી લેવાની એ અત્યારે કહી શકાય કે નોબત આવી. અને જ્યારે આ નોબત આવી ત્યારે અધિકારીઓએ એવી હૈયાધારણા આપી કે ભાઈ અમે જ્યારે પોલ ટેસ્ટમાં ગેરરીતિ થઈ છે, પોલ ટેસ્ટમાં જે ક્ષતિ રહી છે એ પોલ ટેસ્ટની ક્ષતિ સુધારવા માંગીએ છીએ. ત્યારે આ ઉમેદવારોએ મોટું દિલ રાખીને કીધું કે ભાઈ કોઈ વાંધો નહીં, જે ક્ષતિ થઈ છે, અને ફરીથી કહું છું, આ ક્ષતિમાં ક્યાંય વિદ્યાર્થીઓનો વાંક હતો જ નહીં. વિદ્યાર્થીઓને જે રિક્રુટમેન્ટ રૂલ્સ, જે નોટિફિકેશન, જે કોલ લેટર અને ઉપસ્થિત અધિકારીઓ દ્વારા જે સલાહ સૂચનો આપવામાં આવ્યા, જે દિશા નિર્દેશો આપવામાં આવ્યા, એ જ પ્રમાણે પરીક્ષા આપી છે અને ઉમેદવારોનો એક ટકોય વાંક નથી. અને આ અધિકારીઓની અણાવડતને કારણે કહી શકાય કે ઉમેદવારોએ ફરીથી પોલ ટેસ્ટ આપવાની જરૂર પડી. અને આ પોલ ટેસ્ટ જે છે એમાં દરેક ઉમેદવારોને અમે સહમત કર્યા અને દરેક ઉમેદવારો સહમત પણ થયા કે આપણે રીપોલ ટેસ્ટ જો ફરીથી આપવાનો થાય, એટલે કે પોલ ટેસ્ટ જો ફરીથી આપવાનો થાય તો આપણે પોલ ટેસ્ટ આપવા માટે તૈયાર છીએ. અને એ સાથે અમે જેટકોના જે એમડી છે એ એમડી સાથે મુલાકાત કરી અને એમડીને પણ આ બધી ચર્ચાઓ કરી. ત્યારે એમડીએ પણ અમને આ વાત કરી કે ભાઈ કોઈ પ્રકારે વિદ્યાર્થીઓને નહીં થાય. અમે પણ એ લીગલી અને ટેકનિકલી ટર્મ્સ જોઈ અને એમાં જે પણ ઘટતું છે એ ઘટતું કરીશું. અને એ પ્રકારની હૈયાધારણાઓ એના તરફથી આપવામાં આવી. આજે એમડીને અમે મળવા ગયા તો એમડી તો અત્યારે ઉપસ્થિત જ નથી, કે કચ્છ કે ભુજ ગયા છે. તો એમના બીજા જે પ્રતિનિધિ હતા એ બીજા અન્ય પ્રતિનિધિને મળ્યા, HR જે મેનેજર છે એમને. તો એમને કીધું કે ભાઈ અમને તો અમારી કમિટી એવો નિર્ણય લીધો છે કે અમે પોલ ટેસ્ટ પણ ફરીથી લેશું અને લેખિત પણ ફરીથી લેશું. અને અત્યારે સૌથી મોટો ઇસ્યુ એ આવ્યો કે જે લોકોએ ભૂતકાળમાં પરીક્ષા આપી હતી, જોવા જઈએ તો આમાં વય મર્યાદાનો એજ ક્વોલિફિકેશન જે ક્રાઇટેરિયા છે એનો એક મોટો ઇસ્યુ આમાં પેદા થયો છે. અને આ વાત મેં આજેથી 2 દિવસ કે 3 દિવસ પહેલા એમડીને પણ ધ્યાન દોર્યું હતું અને એમડીને અમે રૂબરૂમાં રજૂઆત કરી હતી કે ભાઈ નીચે એક એવો વ્યક્તિ, એટલે કે એમડીને જ્યારે ઉપર મળવા ગયા ત્યારે મેં વાત કરી હતી કે નીચે એક એવો વ્યક્તિ બેઠો છે કે જેનો હાથ ભાંગી ગયો છે, તો એ વ્યક્તિ માટે તમે શું કરશો? ત્યારે એને એવું કહ્યું હતું કે ભાઈ એવા વ્યક્તિઓને અમે સ્પેશિયલ સીટ ફાળવી અને અમે લેવાનો પ્રયત્ન કરીશું. એના જે ભૂતકાળનો જે વિડીયોનો પોલ ટેસ્ટ હશે એ બધું જ નિહાળી અને એ અમે એને કહી શકાય કન્સિડર કરીશું. અને બીજા જે વયમર્યાદાના પ્રશ્નો હતા તેમાં પણ તમામ ઉમેદવારો પરીક્ષા આપશે એ પ્રકારની વાત હતી. અને સ્વાભાવિકપણે જોવા જઈએ તો પરીક્ષા રદ થઈ છે એવું એમનું કહેવાનું છે. તો એ રદ જે તે અધિકારીને ભૂલને કારણે થઈ છે. તો આજે એ ઉમેદવારો પરીક્ષા આપવા માટે તૈયાર છે. ત્યારે એ ઉમેદવારોને આજે, એમાં ઘણા બધા ઉમેદવારોને આજે ફોન કોલ્સ આવ્યા અને મેં કહી શકાય કે ઓડિયો રેકોર્ડિંગ પણ આપણે બધાને મોકલ્યા છે કે જે મેં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી. તો ઘણા એવા વિદ્યાર્થીઓ છે જે ST કેટેગરીમાંથી બિલોંગ કરી રહ્યા છે, એટલે કે આદિવાસી માંથી બિલોંગ કરી રહ્યા છે. તો એ લોકોની વયમર્યાદા જોવા જઈએ તો 40 વર્ષ સુધી એ આ પ્રકારની પરીક્ષાઓ આપી શકતા હોય છે. તો આજે એવા ઘણા બધા ભાઈઓ છે કે જે તે સમયે પરીક્ષા આપવા માટે એલિજિબલ હતા, અત્યારે હવે એને અનએલિજિબલ કરવામાં આવ્યા છે. એટલે એ લોકોને અત્યારે કોલ લેટર ઇસ્યુ કરવામાં જ નથી આવતા. હવે આમાં ભૂલ કોની? એ જ રીતે જનરલ કેટેગરીના ઘણા એવા ઉમેદવારો છે કે જેની વયમર્યાદા 35 હતી, આજે કદાચ 35 ટપાડી ગયા છે. તો એમાં ભૂલ કોની? શું ઉંમર વધારા ઉપર કે ઘટાડા ઉપર એ જે તે નાગરિકનું કે જે તે માણસનું એ નિયંત્રણ હોય છે ખરું? હવે પોલ ટેસ્ટ આપવા માટે અમે ઉમેદવારોને રેડી કર્યા. હવે તો તમે એને કહી શકાય કે પરીક્ષા આપવામાંથી જ એને વંચિત રાખી દીધા. એટલે અમે અધિકારીઓનું જે તાનાશાહી ભર્યું વર્તન છે એને સખત શબ્દોમાં વખોડીએ છીએ અને ફરીથી કહીએ છીએ કે ખરેખર આ જે અધિકારી રાજ જે અત્યારે ચાલી રહ્યું છે એ ખરેખર નુકસાન કરતા છે. અને અધિકારીઓની અણાવડત અને અધિકારીઓની ભૂલને કારણે આજે વિદ્યાર્થીઓ ભોગવી રહ્યા છે. આગળના દિવસોમાં ગુજરાતમાં મોટું આંદોલન થાય, બરાબર, તો એના માટે જવાબદાર અધિકારીઓ રહેશે. અને યાદ રાખજો કે જો કોઈ ઉમેદવાર કોઈ પણ અનિચ્છનીય પગલું ભરે છે તો એના માટે સખતપણે કહીએ છીએ જવાબદાર એ જે તે જેટકોના MD અને એના અધિકારીઓ રહેશે. પછી કોઈ પણ પગલું ભરે અને કંઈ પણ જો ઘટના ઘટી
બરાબર, કોઈ પણ દુર્ઘટના પણ ઘટી તો જવાબદાર એ ઉર્જા મંત્રી અને એની સાથે સાથે ઉર્જા વિભાગના જે ઉચ્ચ હોદ્દેદારો છે જેને આ નિર્ણય લીધો છે એ જ રહેશે. કેમ કે વિદ્યાર્થીઓ ખૂબ સહન કર્યું, ઉમેદવારોએ ખૂબ સહન કર્યું. હવે આગળ માટે ભોગવવા માટે એ અધિકારીઓ પણ તૈયાર રહે. અમે પણ મોરચો માંડીએ હવે. કેમ કે જોવા જઈએ તો ખરેખર બિનતાર્કિક અત્યારે જે પણ ઘટનાઓ બની રહી છે એ છે. કોઈ લોજિક નથી કે ભાઈ કોઈ જગ્યાએ હાથ અડાડવાનો, કોઈ જગ્યાએ પગ અડાડવાનો. બરાબર, ભૂતકાળમાં એવી 15,000 ભરતીઓ થઈ છે કે જેમાં જે તે જગ્યાએ હેલ્પર બનવા માટે ઉમેદવારોએ હાથ અડાડી પોલને નીચે આવ્યા હોય. તો શું એ 15,000 જે ઉમેદવારો છે એને ઘર ભેગા કરશો તમે? જે રીતે કોઈ પણ પ્રકારના અણઘડત નિયમો નીતિ નિયમો જે બનાવવામાં આવે છે એ થોપી જ બેસાડવામાં આવે છે સીધા. ખરેખર ગુજરાત રાજ્ય સરકાર ભરતી કરવા માંગે છે કે નહીં એ સીધું અને સટ કહી દે એટલે ખબર પડે. આ રીતે ઉમેદવારોને હેરાન પરેશાન કરવાનો શું મતલબ છે? અમે ફરીથી કહીએ છીએ, વિનમ્ર ભાવે કહીએ છીએ, તમે પોલ ટેસ્ટ લેવા માંગતા હતા ફરીથી, તમે પોલ ટેસ્ટ માટે વિદ્યાર્થીઓને એગ્રી કર્યા તમારા કહેવા પ્રમાણે. અને વિદ્યાર્થીઓ પણ કીધું કે કોઈ જગ્યાએ ક્ષતિ જણાની છે, કોઈ વાંધો નહીં, અમે ફરીથી પોલ ટેસ્ટ આપીશું. લેખિત પરીક્ષા ઓલરેડી લીધેલી છે 75 માર્કની, એમાંથી અમારા માર્ક કાઉન્ટ કરી લેજો. અને વિદ્યાર્થીઓ પોલ ટેસ્ટ આપવા માટે રેડી થયા. હવે તમે એ વિદ્યાર્થીઓને કહી દીધું, ઘણા એવા વિદ્યાર્થીઓ, સેંકડો વિદ્યાર્થીઓ થાય છે કે જે પોતાની વયમર્યાદા ટપી ચૂક્યા છે. આ કઈ ઢીંગલીના ખેલ નથી ચાલતા. બરાબર, અને આ કોઈ તમારા પિતાશ્રીની પેઢી નથી કે મન ફાવે એવા મનગળત નિયમો તમે લ્યો. મહેરબાની કરી જે ઉમેદવાર છે એ સામાન્ય પોસ્ટ છે 12,500 13,500 ને આ જે પગાર જે કહી શકાય કે શરૂઆતના પગાર મળવાના એમાં તમે આ ઉમેદવારોને સિલેક્ટ કરી રહ્યા છો એઝ એ હેલ્પર તરીકે, ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકે. તો કમસે કમ તમે તો રહમદિલી રાખો. વધારે વાત ન કરતા મારી વાણીને વિરમું છું, પણ અધિકારીઓને કદાચ કહી શકાય ભગવાન સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના કરું છું. જય હિન્દ, જય ભારત.